કૃષક આંદોલન પંચાયત શું કહેશો? કૃષક આંદોલન એ 65% લોકો જે ગુજરાતમાં ખેતીની આવક ઉપર નિર્ભર છે, ચાહે પછી એ ખેડૂત હોય, ખેતમજૂર હોય, વેપારી હોય કે સ્વરોજગારી હોય, એ લોકોની આ આવક ઉપર જ એની જીવનશૈલી નક્કી થતી હોય છે. ત્યારે મહાનગરોમાં રહેતા ઉદ્યોગકારો અને વેપારીઓ અને આ લોકોની વચ્ચેનો આવડો મોટો તફાવત એ ગુજરાતમાં અસમતુલા ઊભી કરે છે. સરકારના માલિક આ સામાન્ય લોકો છે અને સામાન્ય લોકો જ્યારે માગણી કરે ત્યારે ભલભલી સરકારે પણ આપવું પડે. અમારો પ્રયત્ન એ છે, કોંગ્રેસ સરકારની માલિક નથી, લોકો સરકારના માલિક છે. ત્યારે લોકોને જાગૃત કરી અને એમની આ મુશ્કેલીઓ, એમના ખેતર સુધી કેનાલ ન પહોંચે, એમને વીજળી માટે હાથ લંબાવવો પડે, સરકારને ખાતર માટે લંબાવવો પડે, ફેન્સિંગ માટે લંબાવવો પડે, એને શું કામ હાથ લાંબા કરીને જ ઊભા રહેવાનું? એમનો પણ અધિકાર એટલો જ છે આ દેશ ઉપર, આ ગુજરાત ઉપર. ત્યારે એ લોકોને જાગૃત કરવાનો અમારો આ પ્રયત્ન છે. હવે બે મુખ્ય માગણી છે એ વેપાર અને ઉદ્યોગ જેવો એમાં નફો આપો ખેતીમાં, અને મહાનગરો જેવો નગર અને ગામડાઓનો વિકાસ આપો. આ બે મુખ્ય માગણી સાથેનું આ લોક જાગરણનું અમારું કામ છે. કિરણભાઈ, આ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે, ખેડૂતો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન, ખરેખર કેવા પ્રકારની સહાય મળવી જોઈએ? મારી પહેલી વાત તો એ છે કે ખેડૂતોને સહાય ઉપર શું કામ દીધું? વડાપ્રધાન વર્ષની 6000ની જાહેરાત કરે, મશ્કરી જ કહેવાય. 6000માં વર્ષમાં શું માણસનું પૂરું થાય? અને તોય ખેડૂત રાજી રહે છે. એટલે ખેડૂતને પણ ટેવ પડી ગઈ છે કે જે છે એમાં ચલાવી લે, બસ એમાંથી જ બહાર કાઢવાનો અમારો પ્રયત્ન છે. આ સરકાર કશું જ નહીં કરે. વીમા કંપનીએ વીમો ચૂકવવાનો હતો, તેથી સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને વીમો ન ચૂકવવો પડે એવી વ્યવસ્થા કરી દીધી. એ સરકાર આગળથી જો ખેડૂત અપેક્ષા રાખીને બેસશે તો એમ કાંઈ નહીં થાય, સહાય નહીં, અમને નફાથી ઓછું કાંઈ ન મળે ખપે, અને જો નહીં આપો તો સરકાર બદલી નાખશું. આ હુંકાર જ્યારે આ ખેતી ઉપર નિર્ભર લોકો કરશે ત્યારે જ એના પ્રશ્નોનું નિરાકરણ. સરકાર પેકેજ જાહેર કરવાની વાત કરી છે, આની કેવી રીતે થશે? આ સરકાર પેકેજ જાહેર કરે પણ ક્યાં કાગળો? કોને એનો લાભ મળે? કેટલા લોકોને લાભ મળે? મોટી મોટી જાહેરાત કરી અને વાહવાહી મેળવી અને એમાં પાછી જે કાંઈ બજેટ ફાળ્યું હોય એમાંથી 50% ભ્રષ્ટાચાર, 25% એની જાહેરાતો અને 25%ની સહાય સરકારી તંત્રમાં કહી દે કે ભાઈ તમારે આવા કાગળિયા માગવાના, ન પૂરા કરે એટલે આપણે એને સહાય નહીં કરવાની. આ માનસિકતાવાળી આ ભાજપની સરકાર છે. એ લોકોએ ખાસ કરીને આ 65% લોકોએ સમજવાની છે.